નમસ્તે ગુજરાત વર્ષ 2025 અને 26નું ગુજરાત સરકારનું બજેટ રજૂ થઈ ગયું છે। બજેટની અંદર ખેડૂતો માટે, મહિલાઓ માટે, વિદ્યાર્થીઓ માટે અને ગુજરાતના લોકો માટે 20 મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમની અંદર નવી યોજનાની જાહેરાત થઈ છે, જે અંતર્ગત 12,000 રૂપિયાની સહાય મળશે। ઘર બનાવવા માટે હવે જે સહાય મળે છે એમની અંદર 50,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। પ્લોટ ખરીદવા માટે 1 લાખ રૂપિયાની સહાય મળશે। રાશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। ટ્રેક્ટર ખરીદવા માટેની સહાયમાં પણ વધારો કરવામાં આવ્યો છે। મહિલાઓ માટે નવી સખી યોજનાની જાહેરાત કરવામાં આવી છે। નવી વીમા યોજના છે પણ બહાર પાડવામાં આવી છે। 6% વ્યાજ દરે લોન મળશે। આવી મિત્રો 20 મોટી જાહેરાત કરવામાં આવી છે। એમની માહિતી આજના આ વિડીયોની અંદર જાણીશું, એટલા માટે ખાસ કરીને આ વિડીયો છે એને અંત સુધી જોઈ લેજો, જેથી કરીને દરેક લાભો છે એ તમે આગામી વર્ષની અંદર લઈ શકો। ગુજરાત સરકાર દ્વારા બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે। દરેક જાહેરાતની માહિતી તમને જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા આવાસ યોજનાને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હોય, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના હોય, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હોય, તેમજ હડપિત આવાસ યોજના હોય, આવી યોજના હેઠળ મકાન બનાવવા માટે સરકાર તરફથી 1,20,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવતી હતી, પરંતુ હવે આ સહાયની અંદર 50,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને હવે ગુજરાત સરકાર તરફથી 1,70,000 રૂપિયાની સહાય છે એ મકાન બનાવવા માટે આપવામાં આવશે। સૌથી મોટી જાહેરાત છે મિત્રો બજેટની અંદર કરવામાં આવી છે। સરકારે કહ્યું છે કે આ વર્ષે 3 લાખ નવા મકાનો છે એ બનાવવાનો સરકારનો ટાર્ગેટ છે। એ અંતર્ગત 3 લાખ જેટલા મકાનો છે એમને 1,70,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે। મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો રાશન કાર્ડ ધારકો માટે બીજી જાહેરાત કરવામાં આવી છે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યના 75 લાખ જેટલા કુટુંબો છે એમને વિના મૂલ્યે અનાજ છે એ વર્ષ 2025માં પણ પૂરું પાડવામાં આવશે। વધુમાં ગરીબ લોકો છે એમની અન્ન સુરક્ષા વધારવા માટે રાહત દરે કઠોળ, ખાંડ, અન્ય આવક ખાદ્ય વસ્તુઓ છે એમનું પણ વર્ષ 2025માં વિતરણ કરવામાં આવશે। રાશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। ત્યાર પછી આગળ જોઈએ તો દિવ્યાંગ લોકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। નાણામંત્રીએ દિવ્યાંગ લોકો માટે સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી છે, જેની અંદર 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકો છે એમને આવરી લેવામાં આવશે અને એ લોકોને વાર્ષિક 12,000 રૂપિયાની સહાય છે આપવામાં આવશે। ગુજરાતની અંદર 85,000થી પણ વધારે એવા દિવ્યાંગ લોકો છે કે જેમને આ સહાયનો લાભ મળશે। તો ગુજરાત સરકારે બજેટની અંદર સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી છે, જે અંતર્ગત દિવ્યાંગ લોકોને ₹12,000ની સહાય છે એ વાર્ષિક મળવાપાત્ર રહેશે। મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। ટ્રેક્ટરની ખરીદીની સહાયની અંદર વધારો કરવામાં આવ્યો છે। ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે। બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવાની હાલની જે સહાય છે એની અંદર વધારો કરી અને 1 લાખ રૂપિયા સહાય છે એ કરવાની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો અત્યાર સુધી ટ્રેક્ટર ખરીદવા ઉપર ખેડૂતોને 60,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવતી હતી, પરંતુ એની અંદર હવે 40,000 રૂપિયાનો વધારો છે એ કરવામાં આવ્યો છે અને હવે ટ્રેક્ટર ખરીદવા માટે ગુજરાત સરકાર તરફથી 1 લાખ રૂપિયાની સહાય છે એ પણ ખેડૂતોને આપવામાં આવશે। આ સાથે સાથે મિત્રો વિવિધ ખેતીના જે ઓજારો હોય છે, ત્યાર પછી મિની ટ્રેક્ટર હોય, ખાતર હોય કે અન્ય ઉપકરણો માટે પણ કૃષિ વિભાગની અંદર સરકાર દ્વારા 1,612 કરોડ રૂપિયાની જોગવાઈ છે એક બજેટની અંદર કરવામાં આવી છે। તો ખેડૂતો માટે મોટી ખુશખબર કે ટ્રેક્ટરની ખરીદી કરવા માટે હવે 1 લાખ રૂપિયાની સહાય છે એ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવશે। ત્યાર પછી ગુજરાત સરકારની આગળની જાહેરાત ઉપર નજર કરીએ તો જાહેરાત છે મહિલાઓ માટે। મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા આ વખતે બજેટની અંદર સખી સાહસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે। મહિલાઓને ખાસ મિત્રો સહાય અંતર્ગત ગેરંટી વગર અથવા તો તાલીમ આપવા માટે 100
કરોડ રૂપિયાની જોગવાઈ છે આ વખતે કરવામાં આવી છે, બજેટની અંદર કરવામાં આવી છે. તો મિત્રો મહિલાઓ માટે મોટી જાહેરાત સખી સાહસ યોજનાને લઈને, અને સાથે સાથે નાણામંત્રીએ કહ્યું છે કે ગુજરાતની અંદર ઘણી બધી એવી બહેનો છે કે જે શહેરની અંદર રહે છે અને નોકરી કરે છે, એમને ઘરથી દૂર જવું પડે છે. તો એવી બહેનો માટે અમદાવાદની અંદર, સુરતની અંદર, વડોદરાની અંદર, રાજકોટની અંદર અને ગાંધીનગરની અંદર સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ છે એ પણ બનાવવામાં આવશે. આવી બહેનો છે એ હોસ્ટેલનો લાભ લઈ શકે છે. તો નાણામંત્રીએ બજેટની અંદર મોટી જાહેરાત કરી છે. બહેનો માટે હોસ્ટેલની સુવિધા છે એ પણ હવે ઊભી કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો જનતા જૂથ અકસ્માત વીમા યોજનાની સરકારે જાહેરાત કરી છે, જે અંતર્ગત મિત્રો આ યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનો હોય, ખેડૂતો હોય, પશુપાલન લોકો હોય, અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો હોય, શાળા કોલેજના વિદ્યાર્થીઓ હોય, દિવ્યાંગ લોકો હોય, સફાઈ કામદારો હોય, આવા ઘણા બધા કેટેગરીના લોકો છે. એમને કુલ લોકોની વાત કરીએ તો મિત્રો 4,45,00,000થી પણ વધારે લાભાર્થીઓ છે કે જે આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાની અંદર દરેક લોકોને આવરી લેવામાં આવશે. હાલમાં આ યોજના હેઠળ 50,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ છે આપવામાં આવશે. પરંતુ આ વખતે બજેટની અંદર મોટી જાહેરાત કરી છે અને હવે આગામી વર્ષથી જ 2 લાખ રૂપિયાથી લઈને 4 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ છે એ પણ હવે જનતાઓ જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ પૂરું પાડવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા બજેટની અંદર મોટી જાહેરાત છે મિત્રો કરવામાં આવી છે. ત્યાર પછી બજેટની અંદર બીજી મોટી જાહેરાત ઉપર નજર કરી લઈએ તો કે ગુજરાતની અંદર વધુ 10 જિલ્લાની અંદર 20 સ્થળોની અંદર નવી સમરસ કુમાર અને કન્યા છાત્રાલયો બનાવવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટી જાહેરાત. મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર સમરસ છાત્રાલયો આવેલી છે, તેમ છતાં પણ હજી પણ આવનારા વર્ષોની અંદર 10 જિલ્લાની અંદર 20 સ્થળોએ નવી સમરસ છાત્રાલયો છે મિત્રો ઊભી કરવામાં આવશે. આમના થકી 13,000થી પણ વધારે વિદ્યાર્થીઓ હશે, એમને ફાયદો થશે. બજેટની અંદર મોટી જાહેરાત છે એ કરવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો સ્ટેમ્પ ડ્યુટીની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે, જેમના થકી નાના ઉદ્યોગકારો અને હાઉસિંગ લોન લેનારા જે વ્યક્તિઓ છે એમને મોટો ફાયદો થશે. બજેટની અંદર સ્ટેમ્પ ડ્યુટીને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો બજેટની અંદર 2 નવા એક્સપ્રેસ હાઈવેની જાહેરાત છે એ મિત્રો કરવામાં આવી છે. મિત્રો આજે બજેટ રજૂ થયું હતું અને એની અંદર બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા સાથે જોડવા માટે ડીસાથી લઈને પીપાવાવ રસ્તાને નમો શક્તિ એક્સપ્રેસ હાઈવે છે એ જાહેર કરવામાં આવ્યા છે અને એ વિકસાવવા માટે હાલ મિત્રો સૌથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો બીજા અમદાવાદથી લઈને રાજકોટ એમનું પણ એક્સપ્રેસ વે છે મિત્રો. દ્વારકા સાથે મિત્રો સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો છે એમને જોડવા માટે સોમનાથ દ્વારકા એક્સપ્રેસ હાઈવે છે પણ વિકસાવવામાં આવ્યા છે. 2 મોટા નવા એક્સપ્રેસ હાઈવેની જાહેરાત છે મિત્રો બજેટની અંદર કરવામાં આવી છે. આ હાઈવે થકી ગુજરાતના ઘણા બધા લોકોને ફાયદો થશે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો નવી પોલીસ ભરતીને લઈને પણ બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતમાં ઓલરેડી એક પોલીસની ભરતી પ્રક્રિયા ચાલુ છે, ત્યારે વિદ્યાર્થીઓ માટે, તૈયારી કરતા વિદ્યાર્થીઓ, યુવાનો માટે બજેટની અંદર બીજી મોટી ખુશખબર સામે આવી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું છે કે ગુજરાતની અંદર કાયદો અને સુરક્ષાની અંદર વધારો કરવા માટે આગામી વર્ષોમાં 14,000થી વધારે જગ્યાઓ છે એ ઉપર પોલીસની ભરતી છે મિત્રો કરવામાં આવશે. સાથે સાથે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા માટે પણ નવી 1390 જગ્યાઓ ઉપર ભરતી છે પણ મિત્રો કરવામાં આવશે. સાથે સાથે રાજ્યના તમામ જિલ્લાની અંદર સાયબર ફ્રોનિક લેબ છે એ પણ બનાવવામાં આવશે. આ સાથે મિત્રો ખાસ કરીને યુવાનો માટે બજેટની અંદર ભરતીની પ્રક્રિયા છે એને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. સાથે મિત્રો બજેટ શરૂ થઈ ગયું છે અને ખાસ કરી મિત્રો પહેલા હર્ષ સંઘવી દ્વારા એટલે કે ગુજરાતના ગૃહમંત્રી એમના દ્વારા પણ મિત્રો વિધાનસભાની અંદર પ્રશ્નોત્તરી કાળ ચાલતો હતો, એની માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. એમણે કહ્યું છે કે ગુજરાતની અંદર જે
મહિલા પોલીસની સંખ્યા છે એ સંખ્યા ડબલ કરવામાં આવશે, એમાં પણ ભરતી કરવામાં આવશે, એટલે કે રાજ્યમાં મહિલા પોલીસની સંખ્યા છે એ ડબલ કરવામાં આવશે. રાજ્યમાં અત્યારે મહિલા IPSની સંખ્યા 34 છે. એ સિવાય પોલીસની ઘણી બધી સંખ્યાઓ છે મહિલાઓની અંદર, તો એની સંખ્યા પણ હવે ડબલ કરવામાં આવશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા બજેટ પહેલા મોટી જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો કેન્દ્રીય બજેટમાં પણ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. એમની અમલવારી ગુજરાતની અંદર સંપૂર્ણપણે થશે એવી બજેટની અંદર ખેડૂતો માટે નાણામંત્રી દ્વારા જાહેરાત છે મિત્રો કરવામાં આવી છે. એ અંતર્ગત 4%ના વ્યાજ દરે રાહત માટે સરકાર દ્વારા 1252 કરોડ રૂપિયાની જોગવાઈ છે ખેડૂતો માટે કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતના ખેડૂત પશુપાલકો અને સાગર ખેડૂતો છે એ લોન લઈ શકે છે. 5 લાખ રૂપિયા સુધીની લોન છે એ લઈ શકે છે. બજેટની અંદર મિત્રો નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા સૌથી મોટી જાહેરાત છે ખેડૂતોના હિતમાં કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખાસ કરીને SC ST OBCના વિદ્યાર્થીઓ છે એમને હવે વધારે અભ્યાસ માટે 6% વ્યાજ લોન છે એ સરકાર દ્વારા આપવામાં આવશે. જ્યારે મહાનગરોની અંદર નોકરી કરતી મહિલાઓ માટે વર્કિંગ વુમન હોસ્ટેલ છે પણ બનાવવામાં આવશે. આવી બજેટની અંદર મિત્રો ખાસ કરીને મોટી જાહેરાત છે કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો ગુજરાત સરકાર દ્વારા બજેટની અંદર સ્ટેમ્પ ડ્યુટીમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. આપણે વિગતવાર સમજી લઈએ તો સૌથી પહેલાં વડીલો પ્રાજિત મિલકતમાં આવાસ પામેલા ખાસ કરીને અવસાન પામેલા પુત્રોની વારસા દ્વારા હાલ આપવામાં આવતા હક કમીના લેખ ઉપર અત્યાર સુધી 4.90% સ્ટેમ્પ ડ્યુટી છે એ તમારી ઉપર પડી શકે, પરંતુ મિત્રો પુત્રોના વારસાદારો હોય એવી જ રીતે ફક્ત 200 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીની ભરપાઈ છે કરવાની રહેશે. 300 રૂપિયા અત્યાર સુધીમાં મિત્રો સ્ટેમ્પ ડ્યુટીની ભરપાઈ હતી, પરંતુ એમાં પણ 100 રૂપિયાનો ઘટાડો છે કરવામાં આવ્યો છે અને હવે માત્ર 200 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીની ભરપાઈ છે એ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની જોગવાઈ મુજબ વર્તમાન સમયમાં 1 કરોડ સુધીની લોન હોય એમાં ગીરો ફક્ત ખાસ મિત્રો 0.25% લેખે મહત્તમ 25,000 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીની તમારે ભરપાઈ છે કરવી પડતી હતી, પરંતુ સરકારે બજેટમાં મોટી જાહેરાત કરી છે અને હવે મહત્તમ 5,000 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીની તમારે ભરપાઈ છે એ કરવાની રહેશે. ખાસ કરીને હાઉસિંગ લોન ધારકો છે, નાના ઉદ્યોગકારો છે, એમને મોટો લાભ થશે. 25,000 રૂપિયાની જગ્યાએ માત્ર 5,000 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી છે એ ભરવી પડશે. ત્યાર પછી આગળ જોઈએ તો 1 વર્ષ કરતાં ઓછા સમયના ભાડાપત્રના લેખ ઉપર સરેરાશ વાર્ષિક ભાડાની રકમ છે મિત્રો 1% સ્ટેમ્પ ડ્યુટી છે એ તમારે ભરવી પડતી હતી. એના સ્થાને રહેણાંક માટે હવે 500 રૂપિયા અને વાણિજ્ય માટે 1,000 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી છે એ લેવામાં આવશે. એમાં પણ સરકાર દ્વારા ખાસ કરીને મિત્રો મોટી જાહેરાત છે એ કરવામાં આવી છે. મિત્રો આ સાથે સ્ટેમ્પ ડ્યુટીને લઈને બીજા મહત્વપૂર્ણ સમાચાર કે નાગરિકો અને નાના ઉદ્યોગકારોના સમય અને શક્તિના બચાવ થાય તે હેતુસર ખાસ કે મિત્રો ગીરો મુક્તિ ખાસ કરીને લેખ છે ભાડા લેખ તથા તો સબ રજિસ્ટરની કચેરીએ જવાના બદલે હવે તમે ઘર બેઠા પણ રજિસ્ટરની પ્રક્રિયા છે એ કરી શકો છો. એ માટે ઘર બેઠા રજિસ્ટ્રીની પ્રક્રિયા છે એ પણ તમે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તમારા માટે. તો મિત્રો ખાસ કરીને નાગરિકો છે, નાના ઉદ્યોગકારો માટે હવે ગીરો મુક્તિ લેખ અને ભાડા ખત આવા બધા કામો માટે રજિસ્ટર કચેરીએ જવાની જરૂર નહીં પડે. ઘર બેઠા જ તમે રજિસ્ટરની પ્રક્રિયા દ્વારા જ ખાસ મિત્રો દરેક કામો છે કરાવી શકો છો. બજેટની અંદર મોટી જાહેરાત છે કરવામાં આવી છે, સ્ટેમ્પ ડ્યુટીને લઈને કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું છે કે ખાસ મિત્રો
આગામી વર્ષની અંદર ગુજરાતમાં 5 લાખ રોજગારીઓ છે એને સર્જન કરવામાં આવશે. SRP બિન હથિયારી અને મિત્રો કોન્સ્ટેબલની અંદર ભરતી કરવામાં આવશે. સાથે સાથે બીજા સેક્ટરની અંદર પણ ભરતી કરવામાં આવશે. એવી પણ મિત્રો મોટી જાહેરાત છે એ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ગ્રામીણ વિકાસ માટેની ઘણી બધી જાહેરાતો છે કરવામાં આવી છે. એની અંદર પણ મિત્રો ગામના પ્લોટ વિહોણ લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા માટે પણ લાભાર્થી દીઠ ખાસ મિત્રો 1 લાખ રૂપિયાની સહાય છે આપવા માટે 30 કરોડ રૂપિયાની જોગવાઈ છે એ મિત્રો કરવામાં આવી છે, સરકાર દ્વારા કરવામાં આવી છે. મિત્રો ખાસ કરીને ગામની અંદર તમે રહો છો અને તમારી પાસે પ્લોટ નથી અને તમે પ્લોટ ખરીદવા માગો છો તો સરકાર દ્વારા 1 લાખ રૂપિયા સુધીની સહાય છે આપવામાં આવશે. મોટી જાહેરાત છે મિત્રો ગ્રામીણ વિકાસ માટે સરકારે કરી છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ગ્રામીણ વિકાસની અંદર વસતા ઘર વિહોણના જે પરિવારો એમના માટે પણ 2 લાખ રૂપિયાથી વધારે આવાસનું નિર્માણ છે પણ કરવામાં આવશે. એ માટે પણ 1795 કરોડ રૂપિયાની જોગવાઈ છે મિત્રો બજેટ અંતર્ગત કરવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો તમે લોન લ્યો છો અને લોન ઉપર જે વ્યાજ આવે છે એ વ્યાજ ઉપર સબસિડી આપવામાં આવશે. આદિજાતિ અનુસૂચિત જાતિ પછાત વર્ગના યુવાનો માટે સ્વરોજગારીની તક ઉમેરાય તે હેતુસર વ્યાજ ઉપર સબસિડી આપવાની જાહેરાત છે મિત્રો બજેટમાં કરવામાં આવી છે સરકાર દ્વારા. ખાસ મિત્રો વ્યાજની અંદર રકમ છે એની ઉપર સરકારે જાહેરાત કરી છે કે ખાસ કરીને બેંક બલ યોજનાની અંદર 10 લાખ રૂપિયા સુધીની જે વ્યક્તિઓ લોન લે છે એમને પણ વ્યાજ ઉપર મહિલા લાભાર્થીઓને 7% અને પુરુષોને 6% વ્યાજ સહાયનો લાભ છે એ મિત્રો સરકાર દ્વારા આપવામાં આવશે. બજેટની અંદર મિત્રો ખાસ કરીને લોનની વ્યાજની રકમ ઉપર સબસિડી આપવાની સરકારે મોટી જાહેરાત છે કરી છે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો હાલ કચ્છ, અમદાવાદ, જૂનાગઢ સાથે સાથે વડોદરા, હાલોલ ખાતે 5 મેગા ખાસ મિત્રો ફૂડ પાર્કનું નિર્માણ કરવામાં આવશે. સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે એ અંતર્ગત. ત્યાર પછી આગળ જોઈએ તો જામનગર ખાતે નવી કૃષિ કોલેજ છે એ પણ બનાવવામાં આવશે. થરાદ ખાતે કૃષિ એન્જિનિયરિંગ કોલેજનું પણ સ્થાપન કરવામાં આવશે. ગુજરાતના લોકો માટે આ મોટી જાહેરાતો છે મિત્રો કહી શકાય. ત્યાર પછી ખેડૂતોને હવે દિવસે જ વીજળી આપવાનો નિર્ણય સરકારે કર્યો છે અને એ માટે બજેટ પણ ફાળવ્યું છે અને 200 નવી એમ્બ્યુલન્સ છે એ પણ હવે ગુજરાતની અંદર ખરીદવામાં આવશે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 400 કરોડ રૂપિયાની જોગવાઈ છે એ પણ મિત્રો આ બજેટની અંદર કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો બજેટની અંદર જનતાઓ માટે મોટી જાહેરાત ઉપર નજર કરી લઈએ તો કે હાલ 2060 નવી બસો છે એ વર્ષ 2025 પછી ગુજરાતની અંદર મૂકવામાં આવશે, જેમની અંદર મિત્રો 1750 ડિલક્સ બસો હશે, 400 મિની બસ હશે, કુલ 1850 નવી બસો છે મિત્રો હાલ લોકો માટે હાલ સેવામાં મૂકવામાં આવશે. 200 નવી પ્રીમિયમ એસી બસ છે એ પણ હવે મૂકવામાં આવશે મિત્રો. 10 કારવાન બસ પણ સંચાલનની અંદર મૂકવામાં આવશે. એવી બજેટની અંદર મિત્રો મોટી જાહેરાત છે એ કરી છે. આ સાથે મિત્રો LD સહિત 6 કોલેજની અંદર AI લેબ છે એ પણ મિત્રો સ્થાપવામાં આવશે. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પણ મિત્રો ખૂબ જ મોટી જાહેરાત છે મિત્રો બજેટમાં કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ મોટી જાહેરાત કે મહેસૂલ વિભાગને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કે ખેડૂત એકમાત્ર જમીન પર બિન ખેતી કરાવે છે તો ખેડૂતોને પ્રમાણપત્ર આપવામાં આવશે. એટલે કે ખેડૂત દ્વારા તેમની એકમાત્ર બચેલી જે જમીન છે એમણે જમીનને પણ હવે બિન ખેતી કરવા માટે ખાસ કરીને મિત્રો ખેડૂતો પણ ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવી શકશે. બજેટની અંદર મિત્રો હાલ મોટી જાહેરાત છે એ કરવામાં આવી છે. આપ સૌ જાણો છો કે જેમની પાસે જમીન છે એમને જ ખેડૂત હોવાનો હક છે. જે લોકોનું ખેડૂત પ્રમાણપત્ર આપવામાં આવશે અને તમારી પાસે છેલ્લે જમીનનો ટુકડો પડેલો છે એને પણ હવે જમીનના ટુકડાનું પણ તમે બિન ખેતી કરાવો છો તો પણ તમને ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે આપવામાં આવશે. ખાસ કરીને મિત્રો ખેડૂતો માટે શહેરી વિસ્તારના લોકો માટે મોટી જાહેરાત છે મિત્રો કરવામાં આવી છે કે તમારી જમીન છે જમીનનો ટુકડો છે બિન ખેતી કરાવો છો તો તમે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ મેળવી શકો છો. ગુજરાત બજેટ 2025 અને 26ની અંદર નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા હાલ આ મોટી જાહેરાત છે મિત્રો કરવામાં આવી છે.
ત્યાર પછી મિત્રો ગુજરાત બજેટની અંદર ખેડૂતો માટે આ વખતે કોઈ બીજી નવી યોજનાની જાહેરાત કરવામાં નથી આવી. છેલ્લે જે મિત્રો યોજના ચાલુ હતી એ જ યોજનાઓ છે એ આગળ વધારવામાં આવી છે. એની અંદર વધારે બજેટ છે ફાળવવામાં આવ્યું છે, એટલે કે જૂની પેન્શન જૂની યોજનાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. નવી યોજનાને લઈને કોઈ જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ રાજસ્થાન સરકારે પણ વર્ષ 2025 અને 26નું બજેટ રજૂ કર્યું હતું. એની અંદર નાણામંત્રી દિયા કુમારીએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી હતી. એમાં રાજસ્થાનની અંદર PM કિસાન યોજના હેઠળ ખેડૂતોને જે રકમ મળે છે, હપ્તો મળે છે, એની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. હવે રાજસ્થાનના ખેડૂતોને વાર્ષિક 9,000 રૂપિયાની સહાય છે મળશે એવી જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાન અંતર્ગત કરવામાં આવી છે. મિત્રો આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા PM કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે. આ ઉપરાંત રાજસ્થાન સરકાર દ્વારા ત્યાંના ખેડૂતોને 3,000 રૂપિયાની રકમ છે એ વધારે આપવામાં આવશે. આમ વર્ષે 9,000 રૂપિયા PM કિસાન યોજના હેઠળ ખેડૂતોને મળવા પાત્ર રહેશે. મિત્રો ગુજરાતની અંદર ભાજપની સરકાર છે અને ગુજરાતની સરકાર પણ ખેડૂતોને આવી રીતે 3,000 રૂપિયા વધારે આપી શકે કે ના આપી શકે, ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો. બજેટની અંદર ખેડૂતો માટે આવી કોઈ યોજનાની જાહેરાત કરવામાં નથી આવી. ગુજરાતના ખેડૂતોને 6,000 રૂપિયાની રકમ જ વાર્ષિક PM કિસાન યોજના હેઠળ મળવા પાત્ર રહેશે. પરંતુ રાજસ્થાનના ખેડૂતો હશે એમને PM કિસાન યોજના હેઠળ હવે 9,000 રૂપિયાની રકમ છે એ મળવા પાત્ર રહેશે. તો ગુજરાતના ખેડૂતોને પણ આવી રીતે 9,000 રૂપિયાની રકમ છે એ મળવી જોઈએ કે ના મળવી જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા ખાતામાં. PM સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે. પરંતુ મિત્રો જ્યારે આપણું બજેટ રજૂ થયું, ગુજરાત બજેટ રજૂ થયું, એ અંતર્ગત આ યોજનાની બીજી કોઈ માહિતી આપવામાં નથી આવી. પરંતુ જે આ જૂની માહિતી છે એમના વિશે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે. અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવાનો ટાર્ગેટ છે. અને સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે વાર્ષિક 15,000 રૂપિયાની આવક મેળવી શકો છો. મિત્રો તમને જણાવી દઈએ કે આ વાર્ષિક આવક છે તેમના ઉપર નજર કરીએ તો 1 કિલોવોટનો સોલાર પ્લાન્ટ લગાવો તો એમની અંદર 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન દિવસ દરમિયાન થશે. આવી સ્થિતિમાં જો તમે મિત્રો મોટો પ્લાન્ટ લગાવો છો, એટલે કે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો, તો એમની અંદર દરરોજના લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. એટલે કે દર મહિને 450 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. જો તમે મિત્રો આ વીજળીનો ઉપયોગ કરો છો તો ઠીક છે, બાકી તો આ વીજળી છે સરકાર ખરીદી લેશે અને એમના પૈસા છે એ પણ સરકાર તરફથી તમને મળવા પાત્ર રહેશે અને તમારી આવક છે એ પણ વધી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. દેવા માફી અંગે સૌથી મોટી જાહેરાત. શું મિત્રો આ બજેટ રજૂ થયું પણ દેવા માફી અંગે કોઈ પણ આંકડા સામે ન આવ્યા, કોઈ પણ માહિતી આપવામાં ન આવી. ગુજરાતના ખેડૂતોના માથે મિત્રો 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. સૌથી વધુ દેવું છે રાજસ્થાનના ખેડૂતો પર છે. આંકડા મુજબ 99.97 લાખ ખેડૂત મિત્રોએ બેંકો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના આ તમામ જવાબમાં આ માહિતી આપી. સાથે 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયા હતું, જે આજે ડબલ થઈને 2200 થી લઈને 2400 પહોંચ્યું. તેવી જ રીતે 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેના ભાવમાં પણ વધારો થયો, 1200 રૂપિયા પહોંચ્યા. વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 હતું, જે આજે 250 થી 350 થયું. રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલા અને આજની તારીખની કિંમતમાં 30% વધારો થયો. આમ વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. મિત્રો આના વિશે તમારું શું કહેવું છે? ખેડૂતોના દેવા છે, ખેડૂતોની લોન છે, માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે તમારે RTOમાં ટેસ્ટ આપવાની કોઈ પણ જરૂર નથી. દેશભરના ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું ખૂબ જ મુશ્કેલ હોય એવું અત્યારે લાગી રહ્યું છે. પરંતુ મિત્રો લોકો માની રહ્યા છે કે લાંચ આપ્યા વગર કે એજન્ટો વગર તે બની શકતું નથી. પરંતુ મિત્રો તેવું કશું નથી. હવે સરકારે DL એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાની પ્રક્રિયા ખૂબ સરળ કરી છે. તો લોકોએ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે RTOમાં ટેસ્ટ આપવાની હોય છે. પરંતુ સરકારે નવો નિયમ લાગુ કર્યો, જેનાથી RTOમાં ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવિંગ લાયસન્સ છે મિત્રો બની જશે. તો મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સાથે સાથે મિત્રો જો વાત કરીએ તો કઈ રીતે તમે આ બનાવી શકો છો તેમના વિશે વાત કરીએ તો મિત્રો હાલ
ક્યાં તમે અરજી કરી શકો છો. ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવી પણ ખૂબ જ સરળ છે. આ સાથે મિત્રો ડીએલ અરજી કરવા માટે તમારે તેમની ઓફિશિયલી વેબસાઇટ પરિવહન.gov.in ની વેબસાઇટ પર જવું પડશે. સાથે તમે આરટીઓમાં જઈને પણ લાઇસન્સ માટે અરજી કરી શકો છો. તો અલગ અલગ ડીએલ માટે આરટીઓમાં અલગ અલગ ફી લાગે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લર્નિંગ લાઇસન્સ માટે 150 રૂપિયા ફી લાગે છે. સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરવા માટે તમારે 200 રૂપિયા ફી ભરવા પડે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને હવે ગાય દીઠ મળશે 10,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકારે કિસાનોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે. કોરોના મહામારીની અસર સમગ્ર વિશ્વમાં પડી હતી અને દેશમાં જ્યારે લોકડાઉન લાગ્યું હતું ત્યારે મિત્રો આવા સંજોગોમાં ગરીબ વર્ગ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. ગુજરાત સરકારે પણ ગુજરાતના લોકો માટે આ સહાયની માટે વિવિધ યોજનાઓ છે એ અમલ મૂકી હતી. રાજ્ય સરકારે દેશી ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને દર ગાય દીઠ મિત્રો ખાસ 900 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. એટલે કે વાર્ષિક 10,800 રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યું હતું. આ યોજના માટે ખેડૂત મિત્રો ખેડૂત પોર્ટલ પર જઈને પણ હાલ અરજી છે કરી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ જનધન ખાતા ધારકો માટે સૌથી મોટા સમાચાર કે જનધન ખાતા પર મળશે 1,30,000 રૂપિયાનો વીમો. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ખાતા ધારકને કુલ 1,30,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે. આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. ખાતા ધારકને 30,000 રૂપિયાનો સામાન્ય વીમા સાથે 1 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો ખાતા ધારકને અકસ્માત થાય અને 30,000 રૂપિયા સાથે મિત્રો આ સહાય મળવાપાત્ર રહેશે. જો આ અકસ્માતમાં ખાતા ધારકનું મૃત્યુ થાય છે તો તેમને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. એટલે કે 1,30,000 રૂપિયાનો જે અકસ્માત વીમો છે એ જનધન ખાતા ધારકોને મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવી લે. ટોલ નાકા નાબૂદ થશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા હાલ ટોલ ટેક્સને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું. મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે કહ્યું હતું કે ટોલ નાબૂદ કરવા જઈ રહી છે સરકાર અને આ માટે સેટેલાઇટ આધારિત કરવામાં આવશે ટોલ કલેક્શન અને સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ થશે અને પૈસા તમારા બેંક ખાતામાંથી સીધા જ કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટર મુસાફરી કરે છે એમના આધારે ચાર્જ છે મિત્રો વસૂલ કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને અપાશે હવે સહાય. ઓર્ગેનિક ખેતીની અંદર ખાસ કે મિત્રો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન વધુ એક નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે આ અંતર્ગત ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને સહાય અપાશે. પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ છે શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે ₹20,000 પ્રતિ હેક્ટર સહાય અપાશે. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે અંદાજપત્ર મિત્રો 1,000 લાખ રૂપિયાની જોગવાઈ છે. રાજ્યના દરેક નાગરિકોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ ઉત્પાદિત અને પ્રોત્સાહન આપવાની યોજના છે. એ માટે મિત્રો ખાસ કરીને આ યોજના છે ગુજરાત સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ખેડૂતોને ખાતર લેવા માટે મળશે 15,000 રૂપિયાની સહાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર યોજના પાડવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવી છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે ખેતીના ખર્ચને ઘટાડવા માટે આ યોજના બહાર પાડવામાં આવી છે. ગુજરાત સરકાર ખેતીમાં ડિફિક્ટ ઇરિગેશનનું પ્રમાણ વધે તે હેતુથી વોટર સોલ્યુબલ ખાતર યોજના અમલમાં મૂકી છે. મિત્રો ત્યાર પછી રાશન કાર્ડ ધારકોને લઈને મોટા સમાચાર. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર લોકોના તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને કોઈ પણ યોજના શરૂ કરવામાં હંમેશા સરકારનો પ્રયત્ન હોય છે. આ શ્રેણીમાં હવે રાજ્ય સરકારે વધુ એક પગલું ભર્યું છે. રાશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા જારી કરેલા નવા પ્રસ્તાવ અંતર્ગત અન્ન નાગરિક પુરવઠા ગ્રાહકો બાબતોના વિભાગની રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ લાભ છે હવે મળવાપાત્ર રહેશે.